ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2015થી આવાસ યોજનાનું કામ ચાલુ કરવામાં આવેલું છે. જેમાં પ્રથમ મુખ્યમંત્રી ગૃહ યોજના હતી, જેમાં 1506 આવાસોનું નિર્માણ કરીને 2017માં 1506 આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલું છે. ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ભાવનગર મહાનગરપાલિકામાં હાલ કુલ 3 યોજના ચાલુ છે. જેમાં 2464 મકાનો પહેલી યોજના જે હતી એ 2020થી લઈને 21 સુધીમાં લોકાર્પણ પણ કરી દેવામાં આવેલું છે. ત્યારબાદ 2489 આવાસોનું લોકાર્પણ 2024માં, જેમાંથી 2364 મકાનોનું લોકાર્પણ 2024માં કરવામાં આવેલું છે. ત્યારબાદ 1252 આવાસો જે હિલપર ચોકડી પાસે કામ ચાલુ છે એ EWS2 પ્રકારના છે. એનું અમે લોકાર્પણ લગભગ ટેન્ટેટિવ દિવાળીની આજુબાજુમાં કરવા જઈ રહ્યા છીએ. આ બાબતે આપણે એક સ્પષ્ટતા કરું કે જે ફરિયાદોની બાબત છે એમાં અમે જે લોકાર્પણ કરીએ છીએ એમાં કોઓપરેટિવ સોસાયટી, રજિસ્ટર્ડ કોઓપરેટિવ સોસાયટી કરી અને લોકોને આ આવાસો સોંપી આપીએ છીએ. જેમાં ત્યારબાદની તમામ જવાબદારીઓ તે સોસાયટીએ કરવાની હોય છે. પરંતુ હા, કે જે અમે સોંપીએ છીએ ને એમાં સ્ટાર્ટિંગના સમયમાં કોઈ ફરિયાદો ઊભી થઈ હોય કે નાની મોટી કોઈ પણ ફરિયાદો હોય તો એવા પ્રકારની ફરિયાદો મહાનગરપાલિકા દ્વારા સોલ્વ કરવામાં આવેલી છે અને એના રોજકામો પણ કરવામાં આવેલા હોય છે. ત્યાર પછી જે ઘસારાના કારણે કાંઈ પણ ફરિયાદો ઊભી થાય તો એ સોસાયટીએ પોતાને કરવાની રહેતી હોય છે. એ બાબતે અમે વખતો વખત સોસાયટીને પણ લિખિતમાં જાણ કરી છે અને દરેક લાભાર્થીઓને પણ આ બાબતની જાણ કરી છે. માટે આપણે એ જ મેં કીધું કે મેન્ટેનન્સ પીરિયડ અમારો 2 વર્ષનો હોય છે. એ કેવા હોય છે કે અમે જેમ પ્રથમ વખત લાભાર્થીને સોંપીએ છીએ તો એ આવાસોને સોંપવાનો સમયગાળો લંબાતો હોય છે, કારણ કે ઘણી વખત અમારે આવાસો રદ કરવા પડતા હોય છે. અમુક લાભાર્થીઓ પૈસા નથી ભરતા તો એ રદ કરી અને પછી આપતા હોય છે. તો એવા સમયગાળા દરમિયાન કાંઈ પણ આવાસોમાં નાની મોટી જે કાંઈ પ્રથમ વખત જ્યારે લાભાર્થી કબજો લે છે અને કોઈ પણ પ્રકારની ફરિયાદ ઊભી હોય તો એ અમે કોન્ટ્રાક્ટર પાસે 2 વર્ષ સુધી સોલ્વ કરાવીએ છીએ. પ્રથમ જે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયની જે સ્કીમો છે એમાં જે અમે 2020થી 21માં જે સોંપણી કરેલી છે એ જુદા જુદા 9 સાઇટો ઉપર અમે લાભાર્થીઓને સોંપવામાં આવેલા મકાનો છે. એ 9 સાઇટો પૈકીમાં જે હમીરજી પાર્ક પાસેની 28 નંબર અને 29 નંબરની જે સ્કીમ છે એમાં મેક્સિમમ ફરિયાદો આવેલી છે. પરંતુ એમાં જે અમે સોંપણી કર્યા બાદ જે સોસાયટીએ જે અન્ય સોસાયટીઓ દ્વારા જે રિપેરિંગ અને પોતે જાળવણી કરે છે એ પ્રકારની જાળવણી તેમાં સદંતર અભાવ જોવા મળે છે. એ બાબતે અમે વખતો વખત એમના પ્રમુખશ્રીઓને જાણ પણ કરી છે કે આ જો વધારે પડતા લીકેજને કારણે તમે રિપેરિંગ નહીં કરાવો, જે પ્રાથમિક તબક્કે જે લીકેજ હોય રોકશો નહીં તો એનાથી સ્ટ્રક્ચરને નુકસાન થશે અને તે અલ્ટિમેટલી છેલ્લે લાભાર્થીઓને નુકસાન છે. આવી બાબતો અમે એમનું ધ્યાન પણ દોરીએ છીએ, પણ એ ત્યાંના લાભાર્થીઓ આ બાબતે માનવા તૈયાર નથી અને કોઈ ત્યાં ભાડુઆતની સંખ્યા પણ વધારે છે અને ઘણી પ્રકારની ફરિયાદો મળે છે. પણ એક હવે એમને સોસાયટીએ જ્યારે રજીસ્ટર્ડ કરીને આપ્યું છે તો આ બાબતે એમને સંપૂર્ણ પ્રકારની